બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સામાન્ય જનતાને એવી અપીલ કરતા હોય છે કે પેટ્રોલ ડીઝલની બચત કરો, એક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરશો, પરંતુ થોડા જ સમયમાં ખુદ પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે નીકળી જાય છે। આ કેટલું યોગ્ય તે પ્રશ્ન હાલમાં દરેક જગ્યાએ ઉઠી રહ્યો છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। રવિવારના રોજ હૈદરાબાદથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક એવી જાહેરાત કરી જેની ચર્ચાઓ હાલમાં પણ દેશમાં થઈ રહી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરી દો, તેની બચત કરો, કારણ કે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તેને લઈને આપણે પેટ્રોલ ડીઝલ નથી લાવી શકતા, આયાત નથી કરી શકતા, આપણી પાસે તેલના કૂવાઓ નથી અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દો, એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરશો। અને તે જ વચ્ચે હજુ તો એક અઠવાડિયાનો સમય પણ નથી થયો આ જાહેરાતને લઈને અને પીએમ મોદી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે નીકળી ચૂક્યા છે। એક બાજુ પેટ્રોલ ડીઝલની બચતને લઈને અપીલ કરવામાં આવી રહી છે અને બીજી જ બાજુ પીએમ મોદી જે છે તે યુએ પહોંચી ચૂક્યા છે। અબુધાબીમાં રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ ચર્ચા એ વેપાર વાણિજ્યને લઈને થઈ રહી છે। તો હવે પ્રશ્ન અહીંયા છે કે જ્યારે એક બાજુ પેટ્રોલ ડીઝલની બચતની વાત ચાલી રહી છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે, તો એ જ સમયગાળા દરમિયાન એ આંતરરાષ્ટ્રીય પ્રવાસ એટલે કે યુએ જવાની જરૂર શું પડી? આ પ્રશ્ન હું નહીં પરંતુ દેશની સામાન્ય જનતા પણ કરી રહી છે। દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે સામાન્ય જનતાને બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી રહી છે, ભારત દેશમાં ફરવાની જ અપીલ કરવામાં આવી રહી છે, તો પછી આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ આ સમયગાળા દરમિયાન જ કેમ કરવામાં આવી રહ્યો છે? એટલે લોકોના મનમાં પણ જે છે તે અનેક વિચારો આવી રહ્યા છે કે શું ખરેખર એ સત્તા પક્ષના નેતાઓ ઉલ્લુ બનાવવાની વાત કરી રહ્યા છે કે કેમ માત્ર નિયમો એ સામાન્ય જનતા માટે જ છે કે કેમ શું સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ, ઉચ્ચ કક્ષાએ બેઠેલા નેતાઓ માટે કોઈ નિયમો જ નથી? શું તેમને આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ જે આ સંકટના સમયગાળા દરમિયાન કરવો જ પડે? શું આ સમયગાળો પૂર્ણ થયા બાદ એ પ્રવાસ ન થઈ શકે? તેઓ યુરોપ જવાના છે, નેધરલેન્ડ જવાના છે, હાલમાં યુએઈમાં છે, તેમાં સૌથી વધુ પેટ્રોલ ડીઝલનો ખર્ચ થવાનો છે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ થવાનો છે। એટલે સૌથી મોટો પ્રશ્ન હાલમાં લોકોના મનમાં એ છે કે એક બાજુ પેટ્રોલ ડીઝલ બચાવવાની વાતો અને બીજી જ બાજુ આંતરરાષ્ટ્રીય પ્રવાસ એ નરેન્દ્રભાઈ મોદી જે કરી રહ્યા છે કેટલું યોગ્ય છે? અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।